વિસાવદરમાં યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણીના જંગને લઈને વિસાવદરની પેટા ચૂંટણીના પડઘમ હજુ વાગ્યા પણ નથી। જો કે ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। જો કે સવાલ એ છે કે શું વિસાવદરમાં કોંગ્રેસ પણ ઉમેદવાર ઊભો રાખશે? વાવમાં તો આમ આદમી પાર્ટીએ પાછીપાની કરી હતી, પરંતુ વિસાવદરના જંગને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી। ત્યારે એક વાત તો નક્કી છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડશે તો સૌથી વધુ ફાયદો ભાજપને થશે। વિસાવદરનો ચૂંટણી જંગ। આપની જાહેરાત, હવે કોંગ્રેસ શું કરશે? વિસાવદરમાં ગઠબંધન થશે કે નહીં? ભાજપની હવે શું છે રણનીતિ? જૂનાગઢની વિસાવદરની પેટા ચૂંટણી હજુ તો જાહેર નથી થઈ। જો કે રાજકીય દંગલની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ વિસાવદરમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરશે? વાવની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, ત્યારે શું કોંગ્રેસ પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપશે? હાલ તો આવા સમીકરણ બનતા નથી જોવા મળી રહ્યા। કોંગ્રેસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ પોતાની અનુકૂળતાએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। એટલું જ નહીં, વાતચીત વિના એકતરફી જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે, એટલે કોંગ્રેસ પાર્ટી વિસાવદર બેઠક માટે સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા બાદ નિર્ણય કરશે। વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે। જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે। આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે। વિસાવદરમાં કોંગ્રેસ સમર્થન આપે કે ન આપે, પરંતુ આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ માટે તૈયારીઓ તેજ કરી દીધી છે। આમ આદમી પાર્ટીની રણનીતિ ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાની છે। આમ આદમી પાર્ટીનો આરોપ છે કે વિસાવદરમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે અમે મક્કમતાથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું। અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે, ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે, વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ। પૂરી તાકાતથી, પૂરા તામઝામથી, તન મન અને ધનથી વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ। ચૂંટણી પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ભાજપને આપ્યો છે પડકાર। ઇટાલિયાએ કહ્યું છે કે મને ખરીદી બતાવે ભાજપ। ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે અને ખરીદી લેશે, ભાજપ ધારે એને ડરાવે, ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે, ભાજપ ધારે એને પૈસાથી ફોડી નાખે। મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે। હું જોઉં છું કે કોણ છે એ, કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી, સત્તાથી એ લોકો ડર્યા નથી, અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે। ગોપાલ ઇટાલિયાના પડકાર પર ભાજપે કહ્યું છે કે ભાજપ ક્યારે પણ ખરીદ પરોતની રાજનીતિ નથી કરતો। ઇટાલિયા માત્ર નકારાત્મક નિવેદનો, પ્રવૃત્તિથી ચર્ચામાં રહે છે। કથાકારો, મહિલાઓ માટે જેમ તેમ બોલવું એ તેમના માટે સામાન્ય છે કે નેગેટિવ નિવેદનો આપી અને ચર્ચામાં રહેવું
કે નેગેટિવ પ્રવૃત્તિ કરીને ચર્ચામાં રહેવું, ભૂતકાળની અંદર ગૃહમંત્રીને જૂતું મારવું, ભૂતકાળમાં કથાકારો બ્રાહ્મણો માટે ગમે તેમ એલફેલ બોલવું, મહિલાઓ માટે એલફેલ બોલવું, આ ગોપાલભાઈના માટે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. એટલા જ માટે કદાચ 2022ની ચૂંટણીમાં એમના જ પક્ષે એમને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પાણીચું આપી અને ઈસુદાનને મૂક્યા હતા. એ ગોપાલભાઈ કદાચ ભૂલી ગયા લાગે છે. બીજું કે આ પરિસ્થિતિમાં ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે ભાજપ મને ખરીદીને બતાવે, એટલે પોતાની જાતને વેચાવું છે તો સાબિત એમણે કરી દીધું. વિસાવદર બેઠક પાટીદારનો ગઢ છે. છેલ્લી અનેક ચૂંટણીમાં અહીં પાટીદાર ઉમેદવાર જ જીતી રહ્યા છે. સાથે સાથે અહીં ખેડૂતો પણ મોટી સંખ્યામાં છે. એટલે આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારની જાહેરાત કરી ખેડૂતોના મુદ્દાને ઉઠાવ્યા છે. ત્યારે વિસાવદરના રાજકીય સમીકરણની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદારી ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2,70,000થી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે કે નહીં તે નક્કી નથી, પરંતુ જો કોંગ્રેસ ઉમેદવાર ઊભો ન રાખે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠક જીતી, જો કે વિસાવદરમાં તેઓની હાર થઈ હતી. ત્યારે હવે વિસાવદરમાં ભાજપ શું રણનીતિ બનાવે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.